वेलकम टू दमन गाइस। इसको क्या हुआ है देखो, रड़ाई गई એટલું ગરમ થઈ ગયું છે। બકરી છે કે ઘેટું છે? લેટ્સ ગો ઓન ગુડ મોર્નિંગ ગાइस, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે તમને બતાવું સવારમાં અમે શું કરતા છે। મારી મમ્મીએ જાતા આંબલી પાડેલી છે ઝાડ પરથી। જો કેટલું ઊંચું ને કેટલું મોટું છે। જો ઉપર હતા ને આ બેન કામ કરવા લાગેલા છે। બતાવો આંબલી છલતા છે। કોને કોને આંબલી ભાવે ગાઈસ મમ્મી હાથે અડધા પૈસા મેં કરવાની છું કારણ કે અડધી મહેનત મારી છે આમાં। ગાઈસ મેં તો નહીં કરું। આમાં પેલા એક કાકા આવેલો તે કે નહીં? કયા કાકા? હા તે આને બહાર નીકળ। અરે ગાઈસ આમાં છે ને તો હું કહેવાય તે મારી મમ્મીએ કોઈ કાકાને બોલાવેલો તો મેં ઘરે નહીં હતી। કેમ કે એને થોડું એમ તબિયત સારી નહીં રહી તો એને કોઈ એક હાથને બોલાવેલો તો તે પીધરો એમ તો તે પાડતા ખૂબ પડી જાય તેવું હતું। નહીં ઉપર તો ચડેલો પણ એને અમે બધાએ કીધું, મારી માસી લોકોએ બી કીધું કે લાકડીથી પાડ એમ, લાકડીથી ઝપટે તો બધી નીચે પટે એમ। તો અલ્લા ભાઈ એ તો કૂદી ના પાડે તો એ તો પડે જ નહીં એમ। તો એટલે મારી મમ્મીએ ખુદ જાતે પાડી દીધી। ભાઈ એને ખબર નહીં હું મારી મમ્મીને એને તો અડધી બી નહીં પાડેલી, આ તો એટલી બધી પડી ગઈ ને હજુ તો બાકી છે એમ। મારી મમ્મીને કોઈ બીટ નહીં કરી શકે એમ। આ બધા મારી મમ્મી કઈ કોઈને જોઈતી હોય તો કહેજો, પણ હવે એ તો કોણ હતા લગીનમાં તો કેટલા જણા આપી દેશે ના। કેરીનું ઝાડું છે ને ત્યાંથી બી મારી મમ્મી એમ બધી કેરી પાડે જાતે જ છે તે ઉપર ચડવાની નહીં, જાતે જ પાડે। ગાઈઝ તમને ખાટાવડો બતાવીએ। ચલો 4 વર્ષ પછી આજે આવેલા છે ને હું સ્ટોરી છે તે બી કીએ। ચપ્પલ વગર ફરતા છે અમે। આવા જેવું બધું કૂડો છે, ઇગ્નોર એવરીથિંગ। પણ આ જો અમારો વ્યૂ ખાલી અહીંયા પછાડી એના ખાટાવડા 4 વર્ષથી કેમ નહીં આવતા હતા ને મેં તમને કહું। અહીંયા છે ને એક દાદી છે તો તે અમારા ઘરે ચેરીનું ઝાડવું હતું, તેણે પકડીને તે ટાઈમથી ચેરી આવવાનો બંધ થઈ ગયો, સુકાઈને મરી ગયું। પછી આ ખાટામણા પાડવા આવી એ જરાક એટલે તો ખાટામણા ચાખણું કરવા લેવા આવી ને તો તેમાં ઝાડ ફતી પાડે તો આવવાનું જ બંધ થઈ ગયા। આ 4 વર્ષ પછી આવ્યા। જો પહેલાં આખી ડાળી પર આવતા, હમણાં થોડાક ઓછા છે ગાઈઝ। આ છે ને નનલા આ તો બહુ જ ઓછા છે એમાં, બહુ જ આજો પેલી સાઈડથી છે થોડા, હજુ એમ તો નનલા જ છે ગાઈઝ। અમે અહીંયા પહેલા ચડીને બહુ રમતા હતા। અહીંયાથી ચડીને બહુ મેમરી ગાઈસ આ જો આ બી બહુ મસ્ત છે। યસ અમારા પાછળનો વ્યૂ બહુ સારો એકદમ બેસ્ટ। બધા અમને બહુ પૂછે કે આ લોકેશન કઈ લો, હવે લોકેશન કઈ રીતે કીએ? અહીંયા અમારા ઘર બાજુ જ છે બધું। હા મેં ચપ્પલ વગર ફરતી જો કાંટા નહીં લાગે મને, મારી હાઈટના હિસાબથી ગાઈસ આજ પકડાય નથી। ખાવાના તમે એમ તો મને જરાક બધું કાચા છે એટલે મજા નહીં આવે, હજુ જરાક મોટા થયા પછી બતાવવા તમને। બહુ ખાટા હશે ગાઈસ મારી મમ્મીને બહુ શોખ છે આ બધું ગાર્ડનનો। જો કેટલા બધા ફ્લાવર હતા અહીંયા, એના થોડાક કાઢી નાખ્યા, હમણાં કાપી કાઢ્યું એમ, હજુ આવતા નથી। તા બી છે તા બધા અહીંયાથી ઘરેથી લઈ જાય છે। અમારા ઘરેથી બધા લઈ જતા હતા એ લોકોના ઘરે ઉગાવવા માટે। અહીંયા છે 3 જગ્યાએ બધા છે ને માંગ કરે એટલે એને કાપી કાઢ્યા, આવતા જ નથી હવે। ફૂલ જ નજર લાગી ગયા મને ફૂલ લાગે। ચેરી ને ફ્રૂટ નો બી બહુ શોખીન છે એટલે બધું રોપે। અહીંયા ચોમાસામાં બધા ફોપ પર ફૂલ આવે ને ડાળી પર મેં ત્યારે તો એટલું સુંદર દેખાય ને મસ્ત એકદમ। આ અમારે આ વખતે કેરી નથી આવી ગાઈસ કેમ એ નહીં આવે? કેમ કે આ વર્ષે અહીંયા ટ્રાન્સપોર્ટ થાય કરે, એક વર્ષ અહીંયા આવે તો અહીંયા નહીં આવે, અહીંયા આવે તો અહીંયા નહીં આવે। આ અમારા ઘરનું છે ને આ માસી લોકો ગાઈસ, અને ગાડી ચલાવતા નથી આવડતી, હવે લાગે ભૂલી ગઈ એમ। અમે જવાના છે પાણીપુરી ખાવા। હવે યુટ્યુબના વ્લોગમાં મેં આવતી છે। ઓ માય ગોડ અમે સ્ટાર્ટ કરવાના છે એટલે આની આઈડી છે સ્ટાર્ટ થઈ ગયેલું હશે ત્યારે આવશે આ વિડિયો। હા એટલે વ્લોગ બીજા આવશે પણ અમે હવે એમ બનાવીએ એમ। ગાઈસ ત્યાં બોટલ મૂકેલી, ખબર કે પહેલાં લગ્નમાં પેલું ચાલતું કે શું ચાલતું નહીં કે ચંપલ ત્યાં મૂકી મંદિરમાં કે લગ્નમાં તેની મંદિરમાં તો ચંપલ તે બાજુ મૂકેલી હોય ને ત્યાં જ જોયા કરીને ખાતા હોય। એક જ નજર ખાલી આમ આંખ પોપલાવીને બીજે જોઈએ તો પેલી ચંપલ જ ગાયબ તો પેલું તેવું હા મંદિરમાં તો આવું અહીંયા નહીં થાય તે જોવું પડે એમ, જોઈએ શું થાય। અમે જોયા કરતા છે। पानीपुरी देखो या बॉटल देखो, कुछ समझ नहीं आ रहा है, इधर से खाए या वहाँ पे बॉटल है, वहाँ पे बहुत सारे लोग हैं। અમે ચાલ્યા લંચ માટે કેફેમાં। યા નવસારી યસ ગાઈઝ હમણાં અમે આવેલા છે લંચ માટે। કયા કેફેમાં તો હમણાં તમને દેખાઈ જાય। ફર્સ્ટ ઓર્ડર અમારો આ લોકો બે જવું અહીંયા આવેલા છે।
પ્રમોશન નથી, આ જગ્યા બહુ એસ્થેટિક છે, બહુ જ મસ્ત. ભૂમિ આજે ક્લાસી વુમન બનીને આવેલી છે એકદમ. યા હજુ પછી બતાવું કેવું છે. હમણાં અહીંયા જરાક સટલ રહેવું પડે. આ વ્યૂ જો ગાઈસ કેટલું મસ્ત છે અહીંયા. ગાઈસ મારા શેકનું રિવ્યુ આપું તમને, નુટેલા વાળું. ગાઈસ આજે અમારા પિઝા આવી ગયા છે. ઓફકોર્સ ગાઈસ અમે સૌથી સ્પાઇસી પિઝા મંગાવેલો છે અહીંયા એકદમ. દિયા सॉस की बॉटल मेरी तरफ खाली है गाइस. सौથી સ્પાઇસી પિઝા રડાઈ ગયું, એટલું ગરમ થઈ ગયું છે. સ્પાઇસી ચેલેન્જ ચલાવ્યો ગાઈસ. સ્પાઇસી ચેલેન્જ ચલાવી ભાઈ. સ્પાઇસ ટોલરન્સ કંઈ નહીં મને, મારે એટલો તીખો હતો ભાઈ. એવું કરતા છે એટલું ઓય રામિયન ખાઈ કે પેલા 5x નહીં થાય. સ્પાઇસી ચેલેન્જ. તમારો દાલ રાઈસ એસ્થેટિક કેફેમાં આવી રીતે પીછલે દાલ ખાવું પડે. અમારી બોબડી બંધ થઈ ગઈ હતી, એટલો સ્પાઇસ હતો. આવું કરતા હતા. અમારા આંખમાંથી આંસુ આવે. આને ખબર નહીં આનો સ્પાઇસ ટોલરન્સ કેવો છે, એને કંઈ તીખું જ નહીં લાગ્યું. એન્ડ અમે સ્પાઇસી ખાવાવાળા માણસને સ્પાઇસી લાગે. તું અમારથી ઓછું સ્પાઇસી ખાઈ, ચૂપ રહે. એના દાલ રાઈસ એકદમ મસ્ત છે. કેમ છે કે અહીંયા ઉપરની ડિઝાઇન કા છે ગાઈઝ અમારી નહીં ભાઈ, એટલે બીજું મંગાવ્યું ગાઈઝ. આજો એ કુછ અલગ નહીં લગ રહા. સૌથી એસ્થેટિક વોશરૂમ છે ગાઈઝ. આજો એટલું મસ્ત ભાઈ કેટલું મસ્ત છે. આઉટફિટ જોઈ લો બધાનો, સિમ્પલ જ છે. દરવાજા પૂછશે કે આ કાં છે, તો આ નવસારીમાં છે. ઝુડિયો છે ને તેના ઉપર 6th ફ્લોર પર છે. આ ગેસ કરો તમે કેટલાનો થયો હશે. આ જો કેટલા આટલું જ વસ્તુ થોડું એક્સપેન્સિવ છે બટ સારું છે ગાઈસ. લેટ્સ ગો ઓન ઝુડિયોમાં જવાનું. દિયા અહીંયા શૂઝ પડતા નહીં હોય તમે. હે પડતા નહીં અમે તો નહીં પડીએ. તું નહીં ગબડી જાય બેન. નહીં પડે. જો હોય હવે તો સમાર કામ ચાલતું છે અંદર ગાઈસ. આ કપડાં જ લીયા કરે. કેટલા કપડાં લઈ એને જ ખબર. મસ્ત લાગે છે વ્હાઈટ વાળું. આ જો ગાઈસ ઝુડિયોમાં આવેલા છે. આ શું હા આ બધા કિડ્સ વેરમાં જવું પડે, કેમ કે આના માપના કપડાં નહીં ને કોઈના માપના કપડાં નહીં મળે અહીંયા. ત્યારે ગાઈસ તમને મારો ન્યૂ લુક બતાવવા જો. અલાદીનના ચિરાગમાંથી નીકળેલી હોય ને તો આ જો કેવું લાગતું છે. ફની ને આઈ નો. ચલ વેલકમ ટુ દમણ ગાઈસ. અમારો બ્લોગ બસ આજે એનું રીલ શૂટિંગ છે, રીલ્સનું. ગાઈસ ગાઈસ અમારો એક જગ્યા પરનો ચાલ એટલે સનસેટમાં મજા નથી આવી. ये गाइस इसको क्या हुआ है देखो. आउटफिट तो बताओ. આવને ગાઈસ આનો ફોટો હીરા નથી મને લાગે છે. હા અહીંયા ચાલે. ફ્લાવર જો કેટલા મસ્ત. ફાઇન લગાવે તો આ પછી જોયા કરો. કેમેરા છે જ. આઈ નો છે. ઓય એક બે તોડી લાવતા. ઓ ભાઈ તે બધું કોણ જવાનું? પછી બતાવું છું કાં તે નહીં જવાનું. ક્વોલિટી લાગતી છે આઈસ્ક્રીમની ક્વોલિટી. મેં આનો ક્યારથી ફોટો લેતી છું. અહીંયા હતું પહેલાં, અહીંયા પોઝ આપ્યા, અહીંયા પોઝ આપ્યા જો. सैंडी जहाँ देखो कटोरा लेके खड़े हो जाते हैं ये लोग. ए मारो लाइफ गाइस में आ रहा है बर्गर खावा दो. बर्गर નો ચૂરમો થઈ ગયો. અરે લેવાયું ને આટલું બર્ગર લીધું ને તેમાંથી 4 ભાગ કર્યા. વ્યૂ જોવો તે બાજુ. હું વ્યૂ જો તરત થોડો પોઝ કર લે. ના પોઝ નહીં લેવાનું, સીધું બતાવી દેવાનું. જોવો કેટલું સુંદર છે. કેવું લાગ્યું? ઓકે અમારે બર્ગર નહીં મળે. બર્ગરની ક્રેવિંગ હોય તો તમે ખાઈ શકે, ટ્રાય કરી શકો. જગ્યા ખબર જ કહેવાની જરૂરત નથી. આ બે મોબાઈલમાં
બકરી છે કે ઘેટું છે? જો કેટલા બધા છે. આ બધા આમલી ખાવાના કે કેમ? જો ને અહીંયા જ બધા ભેગા થઈ ગયા. જો આ લોકોને આમલી ગમી ગઈ ગાઈસ. આ જો આમલીના ઝાડ નીચે અહીંયા બધી આમલી પડેલી તે ખાતા છે.